નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણા વિડીયોમાં સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે આજે લેવાડી છે, બરાબર, જે પરીક્ષા આજે લેવામાં આવી એટલે કે 30 માર્ચ 2024ના રોજ જે પરીક્ષા લેવાની એની સંપૂર્ણ સોલ્યુશન આપણે આજના વિડીયોમાં કરવાનું છે, બરાબર. એટલે આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે. જો હજી સુધી તમે લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો ચાલો પ્રશ્નના સંપૂર્ણ સોલ્યુશન તરફ જોઈએ. મિત્રો, સૌપ્રથમ પ્રશ્ન અહીંયા આપેલો છે. પ્લુરલ ઓફ ઓક્સ ઇઝ એટલે કે અહીં ઓક્સનું બહુવચન આપણે કહેવાનું છે, બરાબર. તો એમાં સાચો જવાબ આવશે એ, બરાબર. ત્યારબાદ બીજું વાક્ય આપેલું છે, પાયલ ઇઝ ખાલી જગ્યા રંગોળી, સિલેક્ટ પ્રોપર વર્બ એટલે કે આ કયા કાળનું વાક્ય છે, બરાબર. એ ખબર હોય તો આપણે પ્રોપર વર્બ મૂકી શકીએ, એટલે કે ચાલુ વર્તમાન કાળનું છે, એટલે આમાં જવાબ આવશે મેકિંગ, બરાબર. ચાલો જોઈએ ત્રીજો પ્રશ્ન. પ્લેડ ક્રિકેટ પ્રિયા અને યસ્ટરડે, સિલેક્ટ કરેક્ટ ઓર્ડર ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ એટલે કે આપણે આને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે અને અર્થવાળું વાક્ય બનાવવાનું છે, બરાબર. તો આપણે બધાને ખબર જ છે કે સૌપ્રથમ શું આવશે તો કે કર્તા, સબ્જેક્ટ. ત્યારબાદ શું આવશે તો કે ક્રિયા. શેની ક્રિયા છે તો કે રમવાની, પ્લેડ, બરાબર. ત્યારબાદ તો કે કર્મ એટલે કે ક્રિકેટ અને લાસ્ટમાં આવશે યસ્ટરડે. તો આનો સાચો જવાબ આપણે આવશે સી, બરાબર. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ એટલે કે સાચો સ્પેલિંગ આમાં પસંદ કરવાનો છે, બરાબર. તો સાચો જવાબ આવશે સિલિન્ડર. ચાલો ત્યારબાદ જોઈએ. ધ ક્લાસ ઇઝ ક્લીન, સિલેક્ટ ઓપોઝિટ ફોર ધ અંડરલાઇન વર્ડ એટલે કે અહીં ક્લીનનું આપણે ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનું છે, બરાબર. તો સાચો જવાબ આવશે ડર્ટી. ચાલો આગળ જોઈએ. ત્યારબાદ આપેલું છે, ધીસ ઇઝ નીફ, સિલેક્ટ કરેક્ટ પ્યુરલ સેન્ટેન્સ એટલે કે આમાં સાચો જવાબ આવશે બી, બરાબર. ચાલો આગળ જોઈએ. રેલવે સ્ટેશન શબ્દના મૂળાક્ષર પરથી નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી એટલે કે અહીં રેલવે સ્ટેશન આપેલું છે, એમાંથી નીચેનો કયો શબ્દ નથી બનતો તો લિસ્ટ પણ બને છે, રેઇન પણ બને છે, જ્યારે સ્ટોપ બનતો નથી. શા માટે તો કે પી જે આપેલો છે એ આખા રેલવે સ્ટેશનમાં ક્યાંય આપેલો નથી, બરાબર. એટલે આનો સાચો જવાબ આવશે સી. ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો, 8મો પ્રશ્ન તો કે લાસ્ટ સન્ડે આઈ ખાલી જગ્યા ધ જૂ, બરાબર. એટલે કે એક સાદા ભૂતકાળનું વાક્ય છે કે ગયા રવિવારે મેં ખાલી જગ્યાની મુલાકાત લીધી હતી, એટલે સોરી જૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી, બરાબર. એટલે સાદા ભૂતકાળનું છે એટલે એમાં સાચો જવાબ આવશે વિઝિટેડ, બરાબર. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. યોગ્ય પદક્રમવાળું વાક્ય પસંદ કરો એટલે કે નીચે 4 વાક્ય આપેલા છે, એમાંથી કયું સાચું વાક્ય છે એ આપણે શોધવાનું છે, બરાબર. તો સાચો જવાબ આવશે ડી કે મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, એ સાચો જવાબ થશે. ત્યારબાદ 5મું આપેલું છે, ધેર આર 4 શોપ્સ, ખાલી જગ્યા શોપિંગ સેન્ટર, તો એમાં સાચો જવાબ આવશે ઇન. 11મો પ્રશ્ન આપ્યો છે, ભારત મારો દેશ છે, આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે તો એમાં વ્યક્તિવાચક સંજ્ઞા આવશે એટલે કે જવાબ એ આવશે. ત્યારબાદ 12મો પ્રશ્ન, નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો, તો એમાં સાચો જવાબ આવશે બી, આપણે. ત્યારબાદ 13મો પ્રશ્ન આપેલો છે, તેણે આકાશમાં વિમાન જોયું, ખાલી જગ્યા તે ખુશ થઈ ગયો, તો તેથી જવાબ આવશે સી. 14મો પ્રશ્ન આપેલો છે, ચલ નીચે ઉતર, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી, આ વાક્યમાં કયો ભાવ દર્શાવે છે તો આપણે ખબર જ છે કે આમાં સી જવાબ આવશે, ગુસ્સાનો ભાવ દર્શાવે છે. ત્યારબાદ 15મો પ્રશ્ન જોઈએ. મેં એક કાળા રંગની પતંગ ખરીદી, રેખાંકિત શબ્દને ઓળખો, તો કાળું જે આપેલું છે એ શું કહેવાય, એક પ્રકારનું વિશેષણ કહી શકાય એટલે સાચો જવાબ આવશે એ. ત્યારબાદ 16મો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે તો એમાં આવશે બી. વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી તો આપણે જોઈ શકીએ કે અહીં રમણ આપેલું છે એ વાતાવરણમાંથી બનતો નથી. શા માટે તો કે વાતાવરણમાં મ ક્યાંય પણ આપેલો નથી. ત્યારબાદ 18મો પ્રશ્ન જોઈએ. બરસાતીમ શબ્દને ઓળખો, એનો સાચો જવાબ શું આવશે તો સાબરમતી એટલે કે સી જવાબ આવશે.
ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ ખાલી જગ્યા પુસ્તક આપી મને આનંદ થશે. તો એમાં સાચો જવાબ આવશે બી, ને. હવે 20મો પ્રશ્ન જોઈએ. આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જેવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી. લીટી દોરેલા શબ્દના સ્થાને એના જેવો જ અર્થ દર્શાવતો રૂઢિપ્રયોગ જણાવો. તો એમાં સાચો જવાબ આવશે સી, બરાબર, એટલે કે વાજ આવી ગઈ હતી. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. હેતવીબેન લીલા શાકભાજી, બીટ, આમળા ખાય છે તો તેનામાં કયું તત્વ પ્રમાણ વધુ હશે? તો એમાં આવશે લોહ તત્વ, એટલે કે ડી. સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે? તો અળસિયા, એટલે કે બી. 23મો પ્રશ્ન જોઈએ. ભૂમિકભાઈને ભારતમાં હાઉસબોટમાં નિવાસ કરવો છે તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે? તો એમાં આવશે ડાલ સરોવર, એટલે કે સી. ત્યારબાદ 24મો પ્રશ્ન જોઈએ. આરોહીને મેલેરિયા થયો છે એ કઈ રીતે જાણી શકાશે? તો એમાં લોહીની પરીક્ષણ કરવું પડશે, એટલે કે જવાબ આવશે એ. ચાલો આગળનો પ્રશ્ન, એટલે કે 25મો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન આપેલો છે. નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે? એટલે કે નીચે 4 રાજ્ય આપેલા છે, એમાંથી કયા રાજ્યને દરિયો કિનારો અડે છે? તો એમાં આવશે સી, ઓડિશા. 26મો પ્રશ્ન આપેલો છે. બચેન્દ્રી પાલનું નામ શાના માટે જાણીતું છે? બરાબર, તો આ ધોરણ 5ના આસપાસ માટે પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. એમાં જવાબ આવશે પર્વતારોહણ, એટલે કે એ. તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા જ નહીં રહે? બરાબર, તો એમાં જવાબ આવશે સૂર્યપ્રકાશ, કારણ કે સૂર્યપ્રકાશથી મળતી ઉર્જા ક્યારેય ખૂટવાની નથી, એટલે એમાં આવશે ડી. નીચેના પૈકી કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે, બરાબર, તો એમાં સાચો જવાબ શું આવશે? કહો જોઈ. તો એમાં સાચો જવાબ એ આવશે લીંબુ, બરાબર. ત્યારબાદ 29મો પ્રશ્ન જોઈએ. નીચે પૈકી કયું વિધાન સાચું નથી? બરાબર, તો એમાં ડી આવશે. કૂતરા બીજા કૂતરાને તેમના પરસેવાની ગંધ દ્વારા ઓળખી શકે છે. ત્યારબાદ 30મો પ્રશ્ન જોઈએ કે ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? બરાબર, એટલે કે ટેબલ નીચે બેસી જવું ના જોઈએ, બરાબર. એટલે શું કહેવા માગે તો કે ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો સાચો જવાબ આવશે ટેબલ નીચે બેસી જવું, બરાબર. એવું કરાય નહીં, ધરતીકંપ આવે ત્યારે ટેબલ નીચે બેસવું જોઈએ નહીં. ત્યારબાદ 31મો પ્રશ્ન જોઈએ કે વિલંબ શબ્દ કી ગલત જોડ પહેચાની, બરાબર, તો એમાં સાચો જવાબ આવશે ડી. ત્યારબાદ મહેશ ખા રહા હૈ પ્રશ્ન વાક્ય બનાવતી વખતે રેખાંકિત શબ્દની જગ્યાએ કયો વિકલ્પ આવશે? તો જવાબ આવશે ડી. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. લિંગ પરિવર્તન કીજીએ ભાગ, બરાબર, તો એમાં સાચો જવાબ આવશે ડી. ત્યારબાદ આપેલો છે 34મો પ્રશ્ન. दी गई वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा? बराबर, तो एમાં સાચો જવાબ આવશે कसम. गलत महारे की जोड़ी पहचाने, बराबर, तो એમાં સાચો જવાબ આવશે એ. ત્યારબાદ 36મો પ્રશ્ન આપેલો છે. વિશેષણ પહેચાને, બરાબર, એટલે કે વિશેષણ કયું છે? તો એમાં આવશે સી, થોડા. दिए गए शब्दों में से गलत जोड़ी पहचाने, तो એમાં જવાબ આવશે ડી. ત્યારબાદ વચન બદલીએ કેલા, બરાબર, તો એમાં કેલે, એટલે કે સી જવાબ આવશે. ત્યારબાદ 39મા પ્રશ્નની વાત કરીએ તો એને શબ્દમાં લખવાનું છે, સંખ્યામાં આપેલું છે એને શબ્દમાં લખવાનું છે, તો સાચો જવાબ આવશે ડી. ત્યારબાદ 40મો પ્રશ્ન. આંખો કા તારા બનના કા અર્થ, તો એમાં સાચો જવાબ આવશે બહુત પ્યારા બનના, સી. હવે અહીં 41મા પ્રશ્નમાં સરસ મજાની આકૃતિ આપી છે, બરાબર, એમાં સાચો જવાબ શું આવશે? તો કે ડી. ત્યારબાદ 42મો પ્રશ્ન આપેલો છે કે એક શાળાએ દર 3જા મહિને એક સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું છે. જો પ્રથમ સામાયિક તે જાન્યુઆરી મહિનામાં બહાર પાડે તો ત્રીજી સામાયિક કયા મહિનામાં બહાર પાડશે? બરાબર, તો એમાં સાચો જવાબ આવશે જુલાઈ, એટલે કે એ. ત્યારબાદ આકૃતિ સરસ મજાની આપી છે 43મા પ્રશ્નમાં. એમાં માણસે મંદિર પહોંચવા માટે કઈ કઈ દિશા ચાલવું પડશે? બરાબર, તો એમાં સાચો જવાબ આવશે એ. ત્યારબાદ 44મો પ્રશ્ન આપેલો છે. એમાં સાચો જવાબ આવશે 27. હવે 45મો પ્રશ્ન આપેલો છે તાપમાન અંગેનો, બરાબર, કે
4 સિટીના નામ આપેલા છે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ. એમાં અમદાવાદની વાત કરીએ તો એનું તાપમાન કેટલું છે તો કે 35. ત્યારબાદ સુરતની વાત કરીએ તો એનું 25 અને વડોદરાની વાત કરીએ તો એનું 30 અને રાજકોટની વાત કરીએ તો એનું 35થી નીચે અને 30થી ઉપર આપેલું છે, બરાબર. એટલે કે સમથિંગ 32 જેટલું રાખીએ તો નીચે પ્રશ્ન આપેલો છે કે કયા શહેરનું તાપમાન સૌથી ઓછું છે, બરાબર. તો આપણે જોઈ શકીએ કે અહીં સુરત શહેરનું તાપમાન સૌથી ઓછું એટલે કે ડી આવશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. 46મો પ્રશ્ન આપેલો છે એક લંબઘનની લંબાઈ 10 સેમી છે તો પહોળાઈ 5 સેમી છે તો ઊંચાઈ 4 સેમી છે તો તેનું કદ કેટલું થાય? તો સાચો જવાબ આવશે એ. ત્યારબાદ 47મો પ્રશ્ન જોઈએ તો એક જંગલમાં કુલ 21,000 વૃક્ષો હતા. નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ 23,520 વૃક્ષો થયા છે તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે બી, 2520. 48મો પ્રશ્ન જોઈએ. વર્તુળના 8 સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ વર્તુળનો ખાલી જગ્યા ભાગ બને તો એમાં સાચો જવાબ આવશે સી. કયા આકારને અડધો, ત્રીજો, ચોથો અને છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય? તો એમાં આવશે વર્તુળ, બરાબર. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. 50મો. સાપસીડીની રમતમાં આવતો પાસો કયો આકારનો કહેવાય? તો એમાં આવશે સમઘન એટલે કે ઓપ્શન એ. ત્યારબાદ પ્રશ્ન આપેલો છે મને ઓળખો, બરાબર. 51મો કે મારા બાહ્ય કાન હોતા નથી, હું માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવું છું અને તે રીતે સાંભળું છું. તો એમાં સાચો જવાબ એ બી આવશે એટલે કે સાપ. ત્યારબાદ 3 પ્રવેશદ્વારવાળી વાવ એટલે ખાલી જગ્યા. 3 પ્રવેશદ્વાર જે વાવને હોય એને શું કહેવાય? બરાબર. આ ધોરણ 5માં આવે છે જેમાં જવાબ આવશે જયા એટલે કે બી. વિશ્વધા જૂનાગઢ શહેરના પ્રવાસે જાય છે તો નીચે પૈકી કયા સ્થળની મુલાકાત લેશે? બરાબર. તો આપણે ખબર છે કે અડીકડીની વાવ જૂનાગઢમાં આવેલી છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. ચાંગપા જાતિ માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? બરાબર. આ પણ ધોરણ 5ના આસપાસ વિષયનો પ્રશ્ન છે, બરાબર. તો એમાં જવાબ આવશે ડી. લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બરાબર. આ પણ આસપાસનો પ્રશ્ન છે તો એમાં જવાબ આવશે બી. ત્યારબાદ ઉમાડિયું શાકની વિશેષતા કઈ નથી? તો એમાં જવાબ આવશે એ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. બાજરીના બીજને જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવો જોઈએ? તો એમાં જવાબ આવશે લીમડો. કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ શું થાય? તો આપણે ખબર છે કે જંગલ, બરાબર. ધોરણ 5ની આસપાસમાંથી પ્રશ્નો પૂછાયેલા છે. શાળામાં લેવાતા પાક ખાલી જગ્યા તરીકે ઓળખાય? તો એમાં આવશે રવિ. તમે સૂર્ય જોઈ રહ્યા છો તો તમારી જમણો હાથ કઈ દિશા તરફ હશે? તો જવાબ આવશે ઉત્તર દિશા તરફ. તમારે ખાલી જગ્યા કામ છે તો એમાં જવાબ આવશે કોનું? નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? બરાબર. તો એમાં જવાબ આવશે હોશિયાર એટલે કે એ. નીચે આપેલ વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે? તો એમાં જવાબ આવશે બી, મેં કચરો કચરાપેટીમાં નાખ્યો છે. નીચે પૈકી કઈ જોડ અલગ છે? તો એમાં ભય, અભય, બરાબર. એ જોડ અલગ પડે છે, બરાબર. કારણ કે એ વિરુદ્ધાર્થી આપેલ છે જ્યારે બાકીના સમાનાર્થી શબ્દ આપેલા છે. ત્યારબાદ 65 પ્રશ્નની ચર્ચા કરીએ તો નીચેનામાંથી કયું વાક્ય બહુવચનવાળું નથી? તો મેં જામફળ ખાધું એ જવાબ આવશે. ત્યારબાદ નીચેનામાંથી કયો શબ્દ અલગ છે? તો એમાં આવશે ફોરમ. શા માટે? તો કે આ ત્રણેય સૌ પરથી ચાલુ થાય છે જ્યારે આ ફવ પરથી ચાલુ થાય છે. નીચે આપેલ વાક્યમાં સર્વનામ ઓળખો, બરાબર. આમાં ખરેખર પ્રશ્નમાં ભૂલ છે. સર્વનામ આપણ કહેવાય પણ આમાં ક્યાંય ઓપ્શનમાં આપેલું નથી, બરાબર. એટલે તમે જવાબમાં કોઈ પણ કરી શકો એટલે કે જહડ કરી શકો તો પણ તમારો જવાબ કદાચ સાચો પડી શકે. ત્યારબાદ પ્રશ્નો આપેલા છે કે રમા સાયકલ ચલાવતી હતી. રમાની જગ્યાએ રમેશ લખતા કયું વાક્ય સાચું બનશે? તો જવાબ આવશે ડી કે રમેશ સાયકલ ચલાવતો હતો. આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ વિકલ્પમાં ભૂલ છે? તો એમાં જવાબ આવશે સી, બરાબર, કે સરોવર તો રવસો. જોડકા જોડતા કયો ક્રમ સાચો બને? તો એમાં સાચો જવાબ આવશે એ. ત્યારબાદ પ્રશ્નની વાત કરીએ તો ગીવને 5137 કોડ આપવામાં આવે તો બેટને 924 કોડ આપવામાં આવે તો ગેટને કોડ શું થાય? બરાબર. તો એમાં સાચો જવાબ એ આવશે 5247. નીચેનામાંથી
પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? બરાબર, તો આમાં સાચો જવાબ આપણે આવશે બી. ત્યારબાદ સરસ મજાનો પ્રશ્ન આકૃતિનો આપેલો છે. બરાબર, 73મો પ્રશ્ન, એમાં જવાબ આવશે એ જવાબ આવશે. ત્યારબાદ 74મો પ્રશ્ન આપેલો છે, એમાં જવાબ આવશે 250. મિત્રો, પ્રશ્નની વિગતવાર વધારે પડતી ચર્ચા નહીં કરશે. બરાબર, કારણ કે વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે, એટલે માત્ર આપણે જવાબ તરફ ધ્યાન કેન્દ્રિત કરશું. ત્યારબાદ પ્રશ્ન આપેલો છે કે નીચેનામાંથી શું સાચું છે? બરાબર, તો એમાં સાચો જવાબ આવશે એ, કારણ કે 0 × 5 બરાબર 0 જ થાય. બરાબર, એટલે એ વાક્ય સાચું છે. સોરી, એ ઓપ્શન સાચું છે. દરજીને એક શર્ટ પર 6 બટન મૂકવાના છે, તો 15 શર્ટ પર મૂકવા તેને કેટલા બટનની જરૂર પડશે? બરાબર, તો 90 બટનની જરૂર પડશે, એટલે કે ઓપ્શન બી આવશે. ત્યારબાદ સરસ મજાનો સિરીઝ પૂરો કરો એનો પ્રશ્ન આપેલો છે. બરાબર, કે 5, 6, 8, 11, 15, 20. બરાબર, તો પહેલામાં જોઈએ તો પહેલામાં કેટલા વધે? 1, ત્યારબાદ 2, 3, 4, 5 અને લાસ્ટમાં 6 વધે, એટલે કે 20 + 6 બરાબર 26 જવાબ આવશે, એટલે કે એ. ત્યારબાદ 78મો પ્રશ્ન આપેલો છે, કયા માસ બાકીના 3 માસથી જુદો પડે છે? બરાબર, એટલે કે 4 માસ આપેલા છે, એમાંથી કયો માસ જુદો પડે? તો એમાં જવાબ આવશે એ, દળ ગ્રામ પ્રવાહી. બરાબર, તો એમાં સાચો જવાબ આવશે લીટર. ત્યારબાદ 80મો પ્રશ્ન આપેલો છે, તો એમાં સાચો જવાબ આવશે 107. કે 35 વિદ્યાર્થીઓ છે, એમાં દરેક બાળકને 3 ચોકલેટ આપે છે. બરાબર, તો કેટલા થાય? 105. હવે ત્યારબાદ 2 ચોકલેટ બાકી રહે છે, તો ટોટલ કેટલી ચોકલેટ થાય? બરાબર, તો 105 + 2, એટલે કે સાચો જવાબ આવશે 107. પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે? બરાબર, તો એમાં સાચો જવાબ આવશે બી. હવે 82મો આપેલો છે, 1 + 3 = 5 અને 2 + 4 = 7 અને 3 + 5 = 9, તો 5 + 6 બરાબર કેટલા? તો કાંઈ નથી મિત્રો, આમાં 1 + 3 બરાબર કેટલા થાય? 4. બરાબર, 4માં 1 ઉમેરી દીધો એટલે 5. એવી જ રીતે 2 + 4 બરાબર, તો કેટલા થાય? 6 + 1 એટલે 7 આવી ગયું. તો એવી જ રીતે આપણે અહીં 5 + 6 બરાબર 11. 11માં 1 ઉમેરી દો એટલે સાચો જવાબ તમારો આવશે 12. બરાબર, તો આમાં આપણે સાચો જવાબ આવશે એ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે ક્રમમાં આપેલી આકૃતિઓ પછી ચોથી આકૃતિ કઈ આવશે? બરાબર, તો એમાં સાચો જવાબ આવશે સી. ત્યારબાદ મિત્રો 74મો પ્રશ્ન જોઈએ તો શ્રેણીનો પ્રશ્ન આપેલો છે સિરીઝનો. બરાબર, તો જોઈએ 7, 10, 8, 11, 9, 12, તો ખાલી જગ્યામાં શું આવશે? તો આપણે જોઈ શકીએ કે 7 પછી 8, 1 વધ્યો, 8 પછી 9, 2 વધ્યા, તો 9 પછી સીધો શું આવશે? 10, એટલે કે સાચો જવાબ આવશે બી. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન છે ત્યાં કઈ સંખ્યા આવશે? બરાબર, તો જોઈએ તો 4નો વર્ગ કેટલો થાય? તો કે 16, કારણ કે બધામાં વર્ગ જ આપ્યા છે. 3નો 9, 2નો 4, 1નો 1, તો 4નો કેટલો થાય? 16, એટલે કે સાચો જવાબ આવશે બી. ચાલો મિત્રો, ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો 10, 16, 22, 8, 34 બધામાં જોતા જઈએ તો કેટલા વધે? અહીં 6 વધે, અહીં 8, અહીં પણ 6 વધે, અહીં પણ 6 વધે, એટલે કે દરેકમાં 6 6 વધે, તો 34 + 6 એટલે કે 40 જવાબ આવશે. હવે અહીંયા 87મો પ્રશ્ન જોઈએ તો ડોગને અરીસામાં જોતા તે કેવું લખેલું દેખાશે? તો મિત્રો આપણે ઊંધું દેખાશે. બરાબર, એટલે સાચો જવાબ આવશે સી. ત્યારબાદ 88મા પ્રશ્નની ચર્ચા કરીએ તો તેમાં સાચો જવાબ આવશે એ. ત્યારબાદ 89મો પ્રશ્ન જોઈએ તો પેટર્નમાં કયો નિયમ સમાયેલો છે? તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે બધેમાં 25 25 વધે છે, એટલે કે અહીં આપેલું છે ડી, કે સંખ્યામાં 25 ઉમેરતા જવું, એટલે કે સાચો જવાબ ડી. ત્યારબાદ 90મો પ્રશ્ન આપેલો છે. બરાબર, આનું સોલ્યુશન કરીએ તો 2નો વર્ગ કેટલો થાય? 4. બરાબર, અને 2ના ડબલ 4, એવી રીતે 3નો વર્ગ 9 અને 3ના ડબલ 6, 4નો વર્ગ 16 અને 4ના ડબલ 8, 6નો વર્ગ 36 અને 6ના ડબલ કેટલા થાય? તો કે 12, તો સાચો જવાબ આવશે સી. એક કેળાની કિંમત 3.50 રૂપિયા હોય તો 5 કેળાની કિંમત કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો એમાં સાચો જવાબ આવશે સી, 17.50. 92મો પ્રશ્ન જોઈએ તો એમાં સાચો જવાબ આવશે
બી. ત્યારબાદ 93મો પ્રશ્ન જોઈએ, બરાબર, તો એમાં સાચો જવાબ આવશે ડી. અને 74મો પ્રશ્ન જોઈએ, તો જો એક ખોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો સમાઈ શકે તો 570 પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે? તો એમાં સાચો જવાબ આવશે 24, બરાબર, ડી. 4,05,000 વાળો પ્રશ્ન જોઈએ, તો એમાં સાચો જવાબ આવશે સી. ત્યારબાદ 8 અને 16ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી થાય? તો એમાં સાચો જવાબ સી આવશે. ત્યારબાદ 97મો પ્રશ્ન જોઈએ, તો એમાં જવાબ આવશે ડી, ગુરુકોણ, બરાબર. અને 98મો પ્રશ્ન જોઈએ, બરાબર, દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો, તો એમાં સાચો જવાબ આવશે 0.6 એટલે કે બી. ત્યારબાદ 99મો પ્રશ્ન જોઈએ, એચ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને? તો એમાં 4 ખૂણા બને છે. હદની લંબાઈને શું કહેવાય? તો એમાં કહેવામાં આવશે પરિમિતિ. એક બોક્સમાં 15 નંગ ચીકુ આવે તો 20 બોક્સમાં કુલ કેટલા નંગ ચીકુ આવે? બરાબર, તો 300 ચીકુ આવશે એટલે કે ડી. બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે તો 30 કિમી અંતર કાપવા કેટલો સમય લાગે? બરાબર, તો 7 કલાક અને 30 મિનિટ જેટલો સમય લાગશે એટલે કે જવાબ સી. ત્યારબાદ 103 પ્રશ્નોમાં જોઈએ, તો એમાં સાચો જવાબ સી આવશે. 104મા પ્રશ્નમાં જોઈએ, તો એમાં બી આવશે. નીચે પૈકી કયો ખૂણો કાટકોણ નથી? બરાબર, તો એમાં સાચો જવાબ આવશે બી. ત્યારબાદ નીચે પૈકી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ ખૂણો બને? તો 9 વાગે જવાબ આવશે, બરાબર. નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે? તો 500ની ચલણ નોટનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે. ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે? તો આપણે ખબર છે કે ત્રીજો ભાગ રોકે. 3 કલર હોય, 3 ભાગ રોકે એટલે આ પણ ત્રીજો ભાગ આવશે. ત્યારબાદ 109મો પ્રશ્ન જોઈએ, તો એમાં સાચો જવાબ આવશે ડી. ત્યારબાદ 110મો પ્રશ્ન જોઈએ કે 52નો અવયવ નથી તો કોણ આવશે? 3, સી. નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધારે થશે? તો સાચો જવાબ આવશે 20 રૂપિયાના 3 સિક્કા એટલે કે 60 રૂપિયા, બરાબર, એ કિંમત સૌથી વધુ થશે એટલે જવાબ આવશે એ. નીચેનામાંથી 5000 અને 1000ના અડધા ભાગથી બનતી સંખ્યા કઈ છે? બરાબર, તો જોઈએ, ગણતરી કરીએ તો 5000, બરાબર, અને 1000ના અડધા એટલે કે 5, તો સાચો જવાબ આપણો આવશે 5005, બરાબર. તો જોઈએ કે ક્યાં આપેલું છે 5005, તો અહીં જોઈ શકીએ બી ઓપ્શનમાં આપેલું છે. ત્યારબાદ 13મા પ્રશ્નની વાત કરીએ કે જેની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 10 મીટર હોય તેવો લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે? તેમાં સાચો જવાબ આવશે એ. ત્યારબાદ પાઈ ચાર્ટ એટલે ખાલી જગ્યા, તો એમાં સાચો જવાબ આવશે વર્તુળ આલેખ. ત્યારબાદ 7956 સંખ્યામાં અંક 7ની સ્થાન કિંમત અને 5ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય? બરાબર, તો અહીં ગણતરી આપેલી જ છે. સાચો જવાબ આવશે 7050 એટલે કે એ. હેમંત પછી કઈ ઋતુ આવે? તો શિશિર, બરાબર, ઓપ્શન આવશે બી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, 20 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરની 110 કિમીનું અંતર કાપતા ખાલી જગ્યા સમય લાગશે? તો એમાં સાચો જવાબ આવશે 5 કલાક 30 મિનિટ. 18મો પ્રશ્ન જોઈએ કે અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 2 લાખ વાહનો છે. નીચે પૈકી ચોથા ભાગના વાહનો 2 પૈડાવાળા છે તો તેમની કુલ સંખ્યા ખાલી જગ્યા હોય? તો સાચો જવાબ આવશે 50,000 એટલે કે સી. 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકોની નાનામાં નાની સંખ્યા બાદ કરતા ખાલી જગ્યા સંખ્યા મળે તો જવાબ આવશે એ. લાસ્ટ પ્રશ્ન મિત્રો આપેલો છે કે ગુજરાતનું સૌથી પ્રાચીન હયાત નગર કયું છે? તો કે વડનગર, બરાબર. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર. તો આ હતી આજે લેવાયેલી CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની સંપૂર્ણ માહિતી, બરાબર.